ઇઝરાયલ અને હમાસ વચ્ચેના ભીષણ યુદ્ધનો 5મો દિવસ ઇઝરાયલે ગાઝા બોર્ડર પર ફરી કબજો કર્યો છે। હમાસે પણ ઇઝરાયલના તેલ અવીવ શહેરમાં રોકેટનો વરસાદ કરી નાખ્યો। યુદ્ધ પર ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ટેલિફોનિક વાતચીત કરી। બાઇડને કહ્યું કે આતંકવાદ છે, સાથે સમર્થન જાહેર કરતા કહ્યું છે કે અમેરિકા ઇઝરાયલને પૂરતી મદદ કરશે। શનિવારથી શરૂ થયેલા ફિલિસ્તીન આતંકીઓ અને ઇઝરાયલ વચ્ચેની જંગમાં અત્યાર સુધીમાં 2100થી વધુ લોકોના મોત થઈ ગયા છે, જેમાં ઇઝરાયલના 1200 અને ગાઝાના 900 લોકોના મૃત્યુ થઈ ગયા। સાથે જ ઇઝરાયલમાં ઘાયલોની સંખ્યા 3500 નજીક પહોંચી છે। બીજી તરફ ગાઝામાં ઘાયલોની સંખ્યા 4500ને પાર થઈ। અમેરિકામાં વસતા ઇઝરાયલના રાજદૂત માઇલ હર્જોગે આંતરરાષ્ટ્રીય સમુદાયને હમાસ તરફથી બંધક બનાવેલા લોકોને છોડી દેવા માટે હમાસ ઉપર દબાણ કરવાનો આગ્રહ કર્યો। કારણ કે હમાસ તરફથી મિસાઇલ્સ તાકવામાં આવી રહી છે, તો ઇઝરાયેલી સેના પણ હમાસના ખાત્મા કરવાના પૂરેપૂરા મૂડમાં છે। 1 લાખ સૈનિકોને તૈનાત કરી દેવામાં આવ્યા છે ગાઝા બોર્ડર ઉપર। એટલું જ નહીં, ગાઝા પટ્ટી ઉપર તૈનાતી માટે અન્ય 3 લાખ સૈનિકોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। ઇઝરાયલ અને હમાસ વચ્ચેના આ ઘર્ષણ ઉપર દુનિયાભરની નજર છે। દુનિયાભરના દેશો આ યુદ્ધ ઉપર સતત નજર રાખી રહ્યા છે। મોટા ભાગના દેશો, અંદાજે 45થી પણ વધારે દેશો ઇઝરાયલના સમર્થનમાં છે, તો માત્ર 5 કે 6 જ દેશો એવા છે દુનિયાના કે જે હમાસને, પેલેસ્ટાઇનને સમર્થન કરી રહ્યા છે। મોટા ભાગના દેશો ઇઝરાયલના સમર્થનમાં આવીને પોતાના નિવેદન આપી રહ્યા છે। આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં વિશ્વ આખું એક થાય તેવી અપીલ ઇઝરાયલ તરફથી કરવામાં આવી છે, કારણ કે હમાસ કે જે પેલેસ્ટાઇનમાં આશરો લેતું એક આતંકી સંગઠન છે અને તેના આતંકીઓએ ઇઝરાયલ ઉપર સરેઆમ હુમલો કરી દીધો છે, જેને જોતા હવે ઇઝરાયલ હમાસની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યું છે। હમાસે પણ ઇઝરાયલના તેલ અવીવ શહેર ઉપર રોકેટનો વરસાદ કર્યો છે અને ઇઝરાયલના કેટલાય એવા વિસ્તારો, ખાસ તો અશ્કલોન શહેર અને તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં તબાહી જ તબાહી જોવા મળી રહી છે। ડ્રોનથી લીધેલા દ્રશ્યોમાં આખાને આખા શહેર, નગર નિસ્તનાબૂદ થતા જોવા મળી રહ્યા છે। હજારો લોકોના મોત થઈ ગયા છે। હજી ચોક્કસ આંકડો મેળવવાનો બાકી છે। તો હમાસના આતંકીઓએ કેટલાય લોકોને બંધક બનાવ્યા છે, તેમાં ન માત્ર ઇઝરાયલ પણ અન્ય દેશના નાગરિકોનો પણ સમાવેશ થાય છે। એક બાદ એક હચમચાવી નાખતા વિડીયોઝ પણ વાયરલ થઈ રહ્યા છે। હમાસના આતંકીઓ જે બર્બરતા આચરી રહ્યા છે તેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયા છે। યુદ્ધ થઈ રહ્યું છે, જેમાં ઇઝરાયલમાં 1200 લોકોના મોત અને 3418 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ગાઝામાં 900 લોકોના મોત અને 4500 લોકો ઇજાગ્રસ્ત થયા છે। સમાચારોમાં આગળ વધીશું। ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે। અનેક ભારતીય નાગરિકો ઇઝરાયલમાં વસે છે, ત્યારે ભારતીયો પણ ઇઝરાયલમાં યુદ્ધની સ્થિતિને લઈને વિડીયો તૈયાર કરી રહ્યા છે। ઉત્તર પ્રદેશના રહેવાસી અને છેલ્લા ઘણા સમયથી ઇઝરાયલમાં રહેતા રાજુ ઉપ્પલે પણ ઇઝરાયલની સ્થિતિનો એક વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યો। હુમલા બાદ ઇઝરાયલમાં કેવી બરબાદી સર્જાઈ છે તેના દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા છે। जब सब लोग सो रहे थे, फिलिस्तीन के टेररिस्ट लोगों ने यहाँ बहुत बड़ा हमला कर दिया है। हमले में हमारे जितने लोग घूम रहे थे उनको अंधाधुंध फायरिंग की है, जिसमें हमारे टूरिस्ट लोग जो थाईलैंड, फिलीपींस और भी अदर कंट्री के लिए यहाँ घूमने के लिए आते हैं, उन लोगों को इन्होंने मार गिरा दिया और अभी एकदम युद्ध जोरों पे चल रहा है। हम अपने हिंदुस्तान भाइयों से जितने भी हमारे टीवी देख रहे हैं, वो करीब हमारे यहाँ से 50-60 किलोमीटर दूर है गाज़ा पट्टी। यहाँ से इन लोगों ने मिसाइलें छोड़ी हैं, दिन रात जोरों से चल रहा है। मगर हम लोग जिस जगह पे रहते हैं, ये है तेल अवीव का मेन शहर, बस स्टैंड के बगल में, थोड़ा सुरक्षित है, क्योंकि यहाँ के 3-4 शहर हैं, अशदोद, अश्कलोन, हदेरा, जेरूशलेम, जो बहुत ज़बरदस्त फायरिंग और मिसाइलें गिर रही हैं यहाँ पर।
हम अपने भाई बहन जितने भी हमारे ये वीडियो देखेंगे उनको ये बता दें कि हम पूरा सुरक्षित है, जहाँ पर ज़्यादा चिंता नहीं है। काम कर दिया है कि आप अपने खाने पीने का इंतजाम कर लीजिए, क्योंकि यहाँ बिजली पानी की व्यवस्था बंद हो सकती है। हो सकता है 3 दिन के लिए इंटरनेट भी बंद हो, हमारा आपसे संबंध ना हो सके, मगर यहाँ अभी सारी मार्केटें बंद हैं, सारी बसें एकदम खाली जा रही हैं, कोई भी लोग बाहर नहीं घूम रहा है। हम आपको ये सूचना देने के लिए निकले हैं कि आप बिल्कुल बेफिक्र रहें, हम लोग जितने भी यहाँ हैं वो सब सुरक्षित हैं, और जो इंडिया से आए हुए यहाँ स्टूडेंट हैं, विद्यार्थी हैं, वो लोग भी ठीक ठाक हैं। अब कुछ लोग हिंदुस्तान वापस जाने के लिए बोल रहे हैं, मगर अभी इतना घबराए नहीं, क्योंकि जहाँ सिचुएशन हमको लगता है कि धीरे धीरे सही हो जाएगी, क्योंकि इजराइल के लोग काफ़ी मारे गए हैं, इसमें सबको दुख है। ઇઝરાયલ અને હમાસ વચ્ચેના ભીષણ યુદ્ધનો આજે 5મો દિવસ ઇઝરાયલે ગાઝા બોર્ડર પર ફરી કબજો કર્યો છે. હમાસે પણ ઇઝરાયલના તેલ અવીવ શહેરમાં રોકેટનો વરસાદ કરી મૂક્યો. યુદ્ધ પર ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ટેલિફોનિક વાતચીત કરી. जो कि जब भी इजरायली आर्मी को लॉन्च कूच करना होगा गाज़ा की तरफ, जो कि मुझे लग रहा है कि अगले 2 या 3 दिनों के अंदर शुरू हो जाएगा, एक टिपिकल मिलिट्री रूल वाली जो बात होती है, पहले आप हवाई बमबारी कीजिए, ज़्यादा से ज़्यादा जो दुश्मन के बेसेस हैं, उनके ठिकाने हैं, उनके हथियार हैं, उसको आप नष्ट कर दीजिए। उसको नष्ट नाबूद करने के बाद में फिर आर्मी ऑन ग्राउंड जाती है, और एग्जैक्टली यही फेज अभी चल रहा है। अभी हवाई फायरिंग चल रही है, बहुत ज़्यादा बमबारी की जा रही है। जब हमास के बेसिस न्यूट्रलाइज कर दिए जाएंगे तब फिर जाहिर सी बात है कि आर्मी तब मूव करेगी, और इसीलिए इस शहर को एक लॉन्च पैड सा बनाया गया है रोमाना, और ये अगले 2 से 4 दिनों में और भी ज़्यादा इंटेंस हो जाएगा जब यहाँ से आर्मी कूच करेगी गाज़ा की तरफ। देखिए, संकेत मिलना ऑलरेडी शुरू हो गया, ऑर्डर नहीं आए हैं। बेंजामिन नेतन्याहू ने ये कह दिया है कि कंप्लीट सीज ऑफ गाज़ा, यानी कि पूरी तरह से गाज़ा को टेक ओवर करना ज़रूरी है ताकि हमास के पूरे नेटवर्क को निश्चो नाबूद किया जा सके। और इसीलिए इस तरह का शहर जो कि कुछ ही किलोमीटर दूर है गाज़ा से, एश्केलोन और स्देरोत, ये 2 शहर हैं। स्देरोत बहुत ही नज़दीक है गाज़ा पट्टी से, ये उत्तर की ये दिशा में एश्केलोन है, और स्देरोत उत्तर पूर्व की दिशा में, लेकिन वो कुछ 100 मीटर ही दूर है, इसलिए वहाँ पर जाने नहीं दिया जाता, क्योंकि वहाँ पर एयर डिफेंस सिस्टम को काम करने के लिए रिएक्शन टाइम बहुत कम होता है, और इसीलिए आर्मी का बेस भी वहाँ पर बहुत ज़्यादा बड़ा नहीं बनाया जा रहा है, क्योंकि हमास के आतंकी सीधे आर्मी बेस पर अटैक कर सकते हैं। ये फिर भी कुछ किलोमीटर दूर है, इसीलिए इस शहर को, एश्केलोन को, एक बड़ा आर्मी बेस इजराइल के तौर पर बनाया जा रहा है। कूच के लिए आप ये मान के चलिए कि यही सेंटर पॉइंट होगा एश्केलोन, जो कि गाज़ा की तरफ इजरायली आर्मी को बढ़ने में मदद करेगा। रोमाना, તો ઇઝરાયલમાં અમારા ડિફેન્સ એડિટર આશિષ સિંહ, જેમનો અહેવાલ તમે જોયો, અત્યારે તેઓ ત્યાં હાજર છે ઇઝરાયલમાં, અને શું સ્થિતિ છે તેની પળે પળની ખબર દર્શકો સુધી પહોંચાડી રહ્યા છે. કેટલાક આપણા ગુજરાતી પરિવારો પણ છે કે જે ત્યાં ફસાયેલા છે, જો કે સુરક્ષિત હોવાની જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ છે. કેટલાય ભારતીયો ઇઝરાયલમાં કામ કરે છે, અને ત્યાં શું સ્થિતિ છે તેની વિગતવાર તેઓ માહિતી આપી રહ્યા છે. પણ ઇઝરાયલમાં અત્યારે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ગમે ત્યારે બોમ્બમારો થઈ રહ્યો છે, મિસાઇલ્સ અટેક હમાસના આતંકીઓ કરી રહ્યા છે. 1200થી પણ વધારે લોકોના મોત થઈ ગયા છે અત્યાર સુધીમાં આ અટેક્સમાં. કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા છે, અને તેઓ અત્યારે સારવાર હેઠળ છે. હવે ઇઝરાયલે એ મન બનાવી દીધું છે કે હમાસના આતંકીઓનો ખાત્મો કરીશું, અને એટલે જ ઇઝરાયલ આર્મી પણ સજ્જ થઈ ગઈ છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના ભીષણ યુદ્ધનો આજે 5મો દિવસ. ઇઝરાયલે ગાઝા બોર્ડર પર ફરી કબજો કર્યો, તો હમાસે પણ ઇઝરાયલના તેલ અવીવ શહેરમાં રોકેટનો વરસાદ કર્યો. યુદ્ધ પર ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ટેલિફોનિક વાતચીત કરી. બાઇડને કહ્યું આતંકવાદ છે, સાથે જ સમર્થન જાહેર કરતા કહ્યું કે અમેરિકા ઇઝરાયલને પૂરતી મદદ કરશે. શનિવારથી શરૂ થયેલા ફિલિસ્તીન આતંકીઓ અને ઇઝરાયલ વચ્ચેની જંગમાં અત્યાર સુધી 2100થી વધુ લોકોના મોત થયા છે, જેમાં ઇઝરાયલના 1200 અને ગાઝાના 900 લોકોના મોત થયા. સાથે જ ઇઝરાયલમાં ઘાયલોની સંખ્યા 3500 નજીક પહોંચી છે. બીજી તરફ ગાઝામાં ઘાયલોની સંખ્યા 4500ને પાર પહોંચી છે. અમેરિકામાં વસતા ઇઝરાયલના રાજદૂત માઇલ હાર્જોંગે
निश्चय नाबूद कर दिया जाए। उसके बाद ही जो बेंजामिन नेतन्याहू ने शब्द का इस्तेमाल किया और संकेत दिया कंप्लीट सीज ऑफ गाजा, इसका मतलब साफ है कि आर्मी सूनर या लेटर जल्द ही मूव करेगी गाजा की तरफ, और अगर मूव करना होगा तो एस्किलॉन से नज़दीक और बेहतर कोई और लॉन्च पैड होगा नहीं, और इसीलिए यहाँ पर इस शहर को पूरी तरह से प्रोटेक्ट किया जा रहा है। मेरे कैमरामैन मान आपको पैन करके दिखाएंगे कि किस तरह से यहाँ पर जो आर्मी है हर एक गाड़ी को चेक कर रही है। काफ़ी कम मूवमेंट है, इक्का दुक्का गाड़ियाँ ही यहाँ पर दिखाई दे रही हैं, और किसी तरह की जब अर्जेंसी की ज़रूरत पड़े तो फिर यहाँ पर जो बार्ब्ड वायर्स हैं उसका भी इस्तेमाल किया जा रहा है। તો આર્મીના જવાનો અહીં ચેકિંગ કરી રહ્યા છે કે વ્યક્તિ પાસેથી ઓળખ પણ મેળવી રહ્યા છે, કારણ કે અત્યારે જે ખતરો છે તે ખૂબ જ ભયજનક છે। જે હમાસના આતંકવાદીઓ છે તે સતત રોકેટનો વરસાદ કરી રહ્યા છે, તો આ તરફ ઇઝરાયેલે પણ ગાઝા પર કબજો મેળવી લીધો છે। જો કે તેલ અવીવ પર હજુ પણ જે હમાસના આતંકવાદીઓ છે તે સતત રોકેટનો વરસાદ કરી રહ્યા છે। આ 5 અલગ અલગ તસવીરો જુઓ, ચારે બાજુ તબાહી બરબાદીની આ તસવીરો છે। ઇઝરાયેલે હુમલો કર્યો અને ઘણા એવા ઠેકાણાઓ પર ઇઝરાયેલે રોકેટ વડે હુમલો કરીને નેસ્તા નાબૂદ કરી નાખ્યા। હમાસના એ તમામ ઠેકાણાઓ ધ્વસ્ત કરી દીધા। ઇઝરાયેલી સેનાનું આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે કે આતંકવાદીને પકડીને તેઓ મારી રહ્યા છે। इनफैक्ट कुछ मिनटों पहले ही हमें धमाकों की आवाज़ सुनाई दी। इसका मतलब साफ है कि जो अटैक हेलीकॉप्टर हम दर्शकों को कुछ मिनट पहले बता रहे थे उसने अपना काम करना शुरू कर दिया है, और हवाई बमबारी जो है वो बहुत ज़्यादा इंटेंसिटी के साथ में यहाँ पर की जा रही है। इनफैक्ट मुझे एक अटैक हेलीकॉप्टर यहाँ से ठीक मेरी दाईं तरफ दिखाई दे रहा है। आई डोंट नो अगर हम उसे जूम करके दिखा पाएंगे कि नहीं, क्योंकि मैं ये दावे के साथ कह सकता हूँ कि ये अटैक हेलीकॉप्टर इस समय गाज़ा के ठीक ऊपर है, और जो बमबारी की आवाज़ आई है वो इसी अटैक हेलीकॉप्टर द्वारा की गई है। लेकिन दर्शकों को ज़रूर मैं यहाँ पर इस यहाँ पर जो मेरे पीछे तस्वीरें दर्शक देख पाएंगे उसके ज़रिए अंदाज़ा ज़रूर लगेगा उन्हें कि कितनी ज़्यादा इंटेंस सिचुएशन है। यहाँ पर एक एक गाड़ी को चेक किया जा रहा है, क्योंकि यही वो रास्ता है जो आगे बीच पर जाता है, यानी कि इस जो गाज़ा पट्टी के उत्तरी दिशा में समंदर से लगा हुआ इलाका है वहाँ से भी अटैक हो रहा है। इसीलिए इजराइल की नेवी भी एक्शन में आ चुकी है। आपको यहाँ पर पुलिस और आर्मी के दोनों के ही जॉइंट चेक पोस्ट दिखाई देंगे, और दूर दूर तक आपको सन्नाटा पसरा हुआ दिखाई देगा। हालांकि इस समय यहाँ पर अभी सुबह के 8 बज गए हैं, और ऐसे समय में आपको इतने महत्वपूर्ण शहर में इतना सन्नाटा बिल्कुल भी नहीं दिखाई देता। मैं यहाँ पर दूसरी बार आया हूँ, इजराइल और फ़िलिस्तीन में दोनों तरफ जा चुका हूँ लगभग 3.5-4 साल पहले, और ये बिल्कुल भी वो वाला इजराइल नहीं है जो मैंने 3.5-4 साल पहले देखा था। और जाहिर सी बात है कि यहाँ पर क्योंकि भय इतना ज़्यादा है, कभी भी रॉकेट्स फायर हो सकते हैं। इनफैक्ट हम जब बात कर रहे हैं तब भी हमें लगातार इस बात को अलर्ट किया जा रहा है हमें कि आपको नज़दीकी आपके सबसे बंकर हैं वो पता होना चाहिए, क्योंकि जब भी रॉकेट फायर होंगे आपको कुछ सेकंड्स का ही समय मिलेगा। और केवल ज़रूरी नहीं है कि रॉकेट ही आप पर या फिर आपके आसपास में आके गिरे। जब आयरन डोम सिस्टम काम करेगा तब वो एयर डिफेंस सिस्टम उसके भी अपने रॉकेट्स होते हैं, और बहुत ज़्यादा मलबा गिर सकता है, और अगर मलबे की चपेट में आप आए तो फिर जाहिर सी बात है कि जान भी जा सकती है। इनफैक्ट मेरे कैमरामैन मान आपको पैन करके दिखाएंगे, ये एक बहुत बड़ा एक कमर्शियल कॉम्प्लेक्स भी है। चाहे वो पेट्रोल पंप हो या फिर वो पूरा कमर्शियल कॉम्प्लेक्स लगभग पूरी तरह से बंद और ठप पड़ा हुआ है, क्योंकि इस तरह के जो लोकेशन होते हैं वो भी सीधा लाइन ऑफ फायर में होते हैं। विशेष तौर पर हमास की तरफ से जब रॉकेट दागे जाते हैं, क्योंकि जो फ्यूल डेपो होता है या फिर जो सिविल सप्लाई के लिए मेन इस तरह के लोकेशंस होते हैं, उन सभी लोकेशंस को टारगेट किया जाता है, और इसीलिए इस तरह के लोकेशन को बहुत ज़्यादा सिक्योर किया गया है। एक बात दर्शकों को ज़रूर बता दूं कि देखिए, अधिकतर जो हम तस्वीरें देख रहे हैं वो गाज़ा की, जहां बमबारी हो रही है गाज़ा की तरफ की तस्वीरें हैं। यहाँ पर बहुत ही मुश्किल से अगर 100 रॉकेट्स दागे जाते हैं तो एक या फिर ज़्यादा से ज़्यादा दूसरा रॉकेट आके यहाँ पर गिरता है, क्योंकि आयरन डोम सिस्टम, एयर डिफेंस सिस्टम इजराइल का बेहतरीन तरीके से काम कर पा रहा है, और 1 या 2 रॉकेट्स ही आकर गिर पाते हैं। इसलिए इस तरफ बहुत ज़्यादा क्षति नहीं हुई अगर शनिवार की सुबह का एपिसोड हम छोड़ दें तो। लेकिन जाहिर सी बात है हॉस्टेज सिचुएशन बनी हुई, और इस तरह की और भी कोई सिचुएशन नहीं हो, इसलिए यहाँ पर जॉइंट पेट्रोलिंग और जॉइंट पोस्ट को भी लगाया गया है। और इस तरह की सीन आपको
सब जगह पूरे इजराइल में नहीं दिखाई देंगे। ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેડાયેલા યુદ્ધનો 5મો દિવસ યુદ્ધને લઈ ઇઝરાયલ લેબનન બોર્ડર પર હલચલ વધી. બોર્ડર પર ઇઝરાયલે ટેન્કોની સંખ્યામાં વધારો કર્યો. સૈન્યને બળ મળે અને આતંકીઓને જમીનદોઝ કરવા માટે ઇઝરાયલ સતત એક્શનમાં છે. ઇઝરાયલે હમાસમાં છુપાયેલા આતંકીઓને જડબાતોડ જવાબ આપવાનું યુદ્ધના પહેલા દિવસથી શરૂ કર્યું. ગત રાત્રે પણ ગાઝામાં ઇઝરાયલે એર સ્ટ્રાઇક કરી, જેમાં આતંકીઓના અનેક ઠેકાણા નાબૂદ થયા. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધી ઇઝરાયલના 1200 નાગરિક તો બીજી તરફ હમાસમાં 900 આતંકીઓના મોત નિપજ્યા છે. યુદ્ધમાં હવે અમેરિકાએ પણ એન્ટ્રી લીધી. અમેરિકાએ દક્ષિણ ઇઝરાયલના નેવાતીમ એરબેઝ પર પોતાનું પ્રથમ હથિયારો સાથેનું વિમાન મોકલ્યું. ઇઝરાયેલી વાયુસેનાએ ડઝનથી વધુ લડાયક વિમાન દ્વારા અલ કુરકાનમાં 200થી વધુ ઠેકાણે હુમલા કર્યા. ફુરકાનમાં આતંકીઓનું હોટસ્પોટ હોવાનું જાણવા મળતા અહીં હુમલા થયા. છેલ્લા 24 કલાકમાં જવાબી હુમલા અને કુલ 450 ઠેકાણા ઉપર હુમલા થયા છે. તો હમાસનો ખાત્મો કરવા માટે ઇઝરાયલના સમર્થનમાં હવે અમેરિકા પણ આવી ચૂક્યું છે. હથિયારો સાથે અમેરિકાનું પ્રથમ વિમાન ઇઝરાયલ પહોંચી ચૂક્યું છે. દક્ષિણ ઇઝરાયલના નેવાતીમ એરબેઝ પર યુએસનું હથિયારો સાથેનું વિમાન પહોંચ્યું છે. હમાસનો ખાત્મો કરવા માટે ઇઝરાયલે પોતાના હુમલા વધુ તેજ કરી દીધા છે. ઇઝરાયલના સમર્થનમાં હવે અમેરિકા પણ ખુલીને સામે આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી આવતીકાલે ઇઝરાયલના પ્રવાસે જવાના છે. આ યુદ્ધની અંદર ઇઝરાયલના 1200 લોકોના મોત થઈ ચૂક્યા છે, તો હમાસના 900 આતંકીઓ પણ ઠાર મરાયા છે. તો હથિયારો સાથેનું અમેરિકાનું પ્રથમ વિમાન ઇઝરાયલ પહોંચી ચૂક્યું છે. હમાસનો ખાત્મો કરવા અમેરિકાનો ઇઝરાયલને સાથ મળ્યો છે. દક્ષિણ ઇઝરાયલના નેવાતીમ એરબેઝ પર યુએસનું વિમાન પહોંચ્યું. આ અલગ અલગ દ્રશ્યો યુદ્ધના જોઈ શકાય છે. ચારે બાજુ જે રીતે તબાહીનો મંઝર જોવા મળી રહ્યો છે, ઇઝરાયલ જે રીતે હુમલા કરી રહ્યું છે, આતંકીઓના ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવી રહ્યા છે. ઇઝરાયેલી સેનાનું સર્ચ પણ ચાલી રહ્યું છે અને ઇઝરાયલની એર સ્ટ્રાઇક પણ ચાલી રહી છે. તો બધી બાજુથી હમાસને ખતમ કરવાની જે અહીં યોજના ચાલી રહી છે જોઈ શકાય છે. ચારે બાજુ તબાહીના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. इजरायली आर्मी हर तरह से प्रैक्टिस कर रही है कि जब भी हमास की तरफ से अटैक हो, और विशेष तौर पर उन जगहों पर, और इसीलिए ये स्पाइक्स लगाए गए हैं. और आपको दिखाई देगा किस तरह से इस स्पाइक्स का इस्तेमाल किया जा रहा है इजरायली फोर्सेस द्वारा, कि जब यहाँ पर इसका इस्तेमाल किया जाए तब जल्द से जल्द हमास की अधिकतर गाड़ियों को रोका जा सके. ये देखिए, ये आपने देखा, और ये इसलिए किया जा रहा है कि कई जगहों पे आपने देखा होगा कि पुलिस इसका इस्तेमाल करती है, लेकिन यहाँ पर इसका इस्तेमाल इसलिए किया जा रहा है और बार बार प्रैक्टिस की जा रही है ताकि जल्द से जल्द अगर हमास की तरफ से कोई मूवमेंट हो इस तरह के शहर की तरफ, अब इस ड्रिल से हमें हटाया गया है. और जाहिर सी बात है कि ये एक काफ़ी इंटेंस सिचुएशन है यहाँ पर, क्योंकि जब भी आर्मी अगर इस तरह की चीज़ में इन्वॉल्व हो जाए तो आप ये मान के चलिए कि वो एक्सपेक्ट कर रहे हैं कि अगर हमास के आतंकी इस तरफ से आएँ तो फिर उन्हें जल्द से जल्द रोका जा सके. और अब देखिए, उन्होंने एक तरफ रोड के इस चीज़ की ड्रिल की, और अब दूसरी तरफ इस चीज़ की ड्रिल की जा रही है. ये केवल एक नॉर्मल ड्रिल सी नहीं है. आप ये देखिएगा कि प्रॉपर बाकायदा कोऑर्डिनेशन किया जा रहा है. आगे जब कोई सिग्नल देगा तब कैसे उन्हें तुरंत इसे खींचना है, ये आपको ये भी दर्शाएगा कि बहुत ज़्यादा यहाँ पर तैयारी कुछ सेकंड्स और कुछ मिनट्स भी ज़ायर नहीं जाए, इसको लेकर की जा रही है. क्योंकि जो कुछ शनिवार को हुआ वो जाहिर सी बात है कि इजरायली फोर्सेस के लिए एक बहुत बड़ा झटका था, और इसीलिए ज़्यादा से ज़्यादा यहाँ पर इजरायली फोर्सेस इस तरह के शहरों में डिप्लॉय की जा रही है.